નમઃ. પુરાણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી પરમાત્મને નમઃ. ઓમ સર્વદેવી દેવતાય નમઃ. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. આજે આપણી આ શિવપુરાણની કથાનો 7મો દિવસ છે. આજે આપણે ભગવાનના અવતારો, ગણપતિ બાપાનું પ્રાગટ્ય, ભગવાનના રુદ્ર અવતાર હનુમાનજીની કથા, એ બધું આજે આપણે જાણશું. અને ભગવાન શિવે 2 રાક્ષસોનો અંત કર્યો એ કથા જાણશું. અને પછી આપણે આજે કથાને પૂર્ણ વિરામ આપશું. તો માતા પાર્વતીજી સખીઓ સાથે બેઠા. સખીઓ માતાજીને કહે છે કે શિવજીના એટલા બધા ગણ છે, તો આપણા પણ કોઈ ગણ હોવા જોઈએ. તો તમે કોઈ ગણને અહીં રાખો. ત્યારે માતાજી પોતાના શરીરના મેલમાંથી ગણપતિ બાપાનું સર્જન કરે છે. માટીનું પૂતળું બનાવે છે મેલનું, એમાં પ્રાણ પૂરે છે. અને પછી માતાજી હુકમ આપે છે કે તમે દ્વાર ઉપર ઉભો અને કોઈને પણ અંદર નહીં આવવા દો. હું હવે સ્નાન કરવા જાઉં છું. માતાજી સ્નાન કરવા જાય છે. ગણપતિ બાપા હાથમાં ભૂંગળ લઈ, એટલે વાંસડો લઈ અને ઉભા છે. ઘણા દેવતાઓ ત્યાં ભગવાનને મળવા માટે આવ્યા છે, પણ માતાજી એકલા જ ઘરમાં છે અને એ પણ સ્નાનાગારમાં ગયા છે. એટલે ગણપતિ બાપા કોઈને અંદર જવા નથી દેતા. કોઈ દેવતા બળજબરીથી જવાનું કરે તો ગણપતિ બાપા એને વાંસડા વડે મારે છે, ફટકારે છે. ત્યારે દેવતાઓ શિવજી પાસે જાય છે. શિવજી આવે છે. શિવજીને પણ અંદર જવા નથી દેતા. શિવજીને પછી બહુ ગુસ્સો આવે છે અને ત્રિશૂળથી એનું માથું કાપી નાખે. ત્યારે માતાજી આવે છે અને એકદમ કોપાયમાન થઈ જાય. એટલા બધા કોપાયમાન થઈ જાય છે કે જાણે હમણાં પ્રલય કાળ આવી જશે. ત્યારે ભગવાન સદાશિવ પોતાના ગણોને મોકલે છે કે જાઓ, રસ્તામાં જે કોઈ પેલું પ્રાણી સામું મળે એનું માથું લઈ આવો. શિવજીના ગણો જાય છે અને રસ્તામાં હાથી મળે છે. હાથીનું માથું લઈને આવે છે. ભગવાન ભોળાનાથ વૈદ્યનાથ પણ છે, તો હાથીનું માથું ગણપતિ ઉપર ચડાવી દે છે અને પાણીની અંજલી છાંટી અને સજીવન કરે છે. ત્યારે માતાજી કહે છે કે તમે મારા પુત્રને આવું રૂપ આપ્યું. ત્યારે ભગવાન ભોળાનાથ સાંત્વન આપે છે, તારો પુત્ર સૌથી પહેલા પૂજાશે. પછી દેવતાઓને બધાને મળીને ભગવાન ભોળાનાથ વિનંતી કરે છે કે આ બધાથી ઉપરી ગણ છે, એટલે આ ગણપતિ કહેવાશે અને ગણાધ્યક્ષ કહેવાશે. તો ગણપતિ બાપાને સૌથી મુખ્ય સ્થાન આપે છે અને બધા દેવો કરતા આની પહેલી પૂજા થશે એમ પણ મહાદેવ કહે છે. બધા દેવતાઓ માન્ય રાખે છે. તો આ રીતે ગણપતિ બાપાનું પ્રાગટ્ય થયું. શ્રી ગણેશાય નમઃ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકળાય જગજ્જિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમસ્તુતે. માતા પાર્વતી અને ભગવાન શિવજી ગણપતિ બાપાને અનેક શક્તિઓ પ્રદાન કરે છે અને અનેક પ્રકારના આશીર્વાદો આપે છે. ભગવાન શિવજીના ઘણા બધા અવતારો થયા છે. શિવજીના 5 અવતારો આ પ્રમાણે છે.
19મા કલ્પમાં 100 વર્ષનો એક કલ્પ થાય છે. એવા 19મા કલ્પમાં ભગવાનનો સદયોજાત નામે અવતાર થયો છે. 20મા કલ્પમાં વામદેવ નામે અવતાર થયો છે. 21મા કલ્પમાં પિતવાસસ નામનો અને તત્પુરુષ નામે ભગવાનનો અવતાર થયો છે. 22મા કલ્પમાં અઘોર નામે ભગવાનનો અવતાર થયો છે. અને 23મા કલ્પમાં ઈશાન નામે ભગવાનનો અવતાર થયો છે. તો ભગવાનના અન્ય અવતારો આ પ્રમાણે છે: વ્યાસ, નંદીશ્વર, ભૈરવ, સલભા અવતાર, ગૃહપતિ અવતાર, યજ્ઞેશ્વર અવતાર, ભીમ અવતાર, વિરૂપાક્ષ અવતાર, વિલોહિત અવતાર, શાસ્તા અવતાર, અજપાદ અવતાર, અહિબળદી અવતાર, શંભુ અવતાર, ચંડ અવતાર, ભવ અવતાર, હનુમાન અવતાર, નંદી અવતાર, દુર્વાસા અવતાર, મહેશ અવતાર, વૃષભા અવતાર, પીપલાદ અવતાર, વૈશ્ય વાનર અવતાર, બ્રહ્મચારી અવતાર, અશ્વસ્થામા અને કિરાત અવતાર. તો આ પ્રમાણે ભગવાનના તો કલ્પોથી અસંખ્ય અવતારો થયા, જે કોઈ કાળે કોઈ ગણી ન શકે. કારણ કે આ શિવ તો અનાદિ છે અને અજન્મા છે અને અનંત છે. શિવ અનંત, શિવ માયા અનંત. શિવની માયાને કોઈ જાણી શકતું નથી, એનું વર્ણન કોઈ કરી શકતું નથી. ભગવાને એક વખત હનુમાન અવતાર ધારણ કર્યો છે અને તે અજરા અમર છે. ભગવાન શિવજી એક વખત તપ કરી રહ્યા હતા, ત્યારે એક રાક્ષસ પણ તપ કરી રહ્યો. એણે ભગવાન શિવજીનું તપ કર્યું છે. જ્યારે બહુ તપ થઈ ગયું, હજારો વર્ષનું તપ થઈ ગયું, ત્યારે ભગવાન તેને પ્રસન્ન થાય છે. અવતાર વરદાન માગવાનું કહે છે. માગો, શું જોઈએ છે? ત્યારે રાક્ષસ માગે છે કે હું જેના ઉપર હાથ અડાડું, જેના માથા ઉપર હાથ રાખું, એ બળીને ભસ્મ થઈ જાય. ભગવાન તથાસ્તુ કહે છે. તો રાક્ષસો તો બધા આ રીતના જ હોય છે, સ્વાર્થી હોય છે. એણે એમ વિચાર કર્યો કે આ શિવજી ઉપર જ હું હાથ અડાડી દઉં તો પછી સૌથી મોટો હું જ થઈ જાઉં. એટલે દોડીને શિવજીના ઉપર હાથ રાખવા જાય છે. ત્યારે ભગવાન ત્યાંથી દોડીને ભાગે છે અને સંતાઈ જાય છે અને વૃક્ષ ઉપર ચડી જાય છે. ત્યારે ભગવાન વિષ્ણુ મોહિની રૂપ લઈ અને ત્યાં આવે છે. તો આ રાક્ષસ એના ઉપર મોહિત થઈ જાય છે અને કહે છે કે હું તમને મારી પત્ની બનાવવા માંગુ છું. ત્યારે આ ભગવાન મોહિની અવતાર છે, સ્ત્રી રૂપે છે અને ભગવાન શરત રાખે છે કે તમે જો સારામાં સારું નૃત્ય કરો તો હું તમારી પત્ની બનું. ત્યારે એ રાક્ષસ કહે છે મને નૃત્ય કરતા નથી આવડતું, તમે જ મને શીખવાડો. ત્યારે આ મોહિની રૂપ ભગવાન એ રાક્ષસને નૃત્ય શીખવાડે છે. નૃત્ય કરાવતા કરાવતા એટલો તન્મય થઈ જાય છે રાક્ષસ. ત્યારે ભગવાન વિષ્ણુ લાગ જોઈ અને પોતાના માથા ઉપર હાથ રાખે છે. ત્યારે એ રાક્ષસ પણ પોતાના માથા ઉપર હાથ રાખે, એટલે એ પોતે જ બળીને ભસ્મ થઈ જાય છે. આથી એ રાક્ષસનું નામ ભસ્માસુર પડ્યું છે. ભગવાન ભોળાનાથ આ લીલા બધી જોવે છે. ત્યારે આ મોહિની સ્વરૂપ જોઈ અને ભગવાન શિવજી પોતાનું તેજ છોડે છે. આપણી ભાષા તો એ જ રહેશે કે ભગવાન પોતાનું તેજ આપે છે. આ તેજ વિષ્ણુ ભગવાન પોતાના હાથમાં ગ્રહણ કરે છે. પરંતુ આ શિવજીનું તેજ છે એ વિષ્ણુ ભગવાનથી સહન નથી થતું, એટલે તે હોલા પક્ષીને આપે છે. હોલા નામના પક્ષીથી પણ આ તેજ સહન નથી થતું,
એટલે તે અગ્નિને આપે છે. અગ્નિથી પણ આ સહન નથી થતું, સમુદ્રને આપે છે, એનાથી પણ સહન ન થયું ત્યારે વાંસના ઝાડમાં જે વાંસડો હોય છે અને પોલો હોય છે એની અંદર એ ભરીને રાખે છે. ત્યારે ભગવાન શિવજી વિષ્ણુ ભગવાનને કહે છે કે આ વસ્તુ તમારા માટે છે. તમે જ્યારે ભગવાન રામ બનશો ત્યારે હું આમાંથી પ્રગટ થઈશ, માટે તમે આ અંજના દેવીના કાન વડે તમે એના ગુરુ બની અને એને આપી દો. અંજના દેવી તપ કરી રહ્યા છે ત્યારે ભગવાન વિષ્ણુ સાધુ વેશમાં ત્યાં આવે છે અને કહે છે તમે કોનું તપ કરો છો? ત્યારે અંજના દેવી કહે છે કે હું શિવજીનું તપ કરું છું. ત્યારે સાધુ વેશમાં ભગવાન કહે છે એના માટે તો ગુરુ જોઈએ. તમે કોઈને ગુરુ કર્યા છે? તો અંજના માતાજી કહે છે ના, મેં કોઈને ગુરુ નથી કર્યા. તો કહે છે હું તમારો ગુરુ બની જાઉં. તો કે બની જાઓ, કારણ કે મારે તો તપ ચાલુ જ છે અને મારે આ નિયમની મને ખબર નથી, તો તમે મારા ગુરુ બની જાઓ. ત્યારે આ વાંસળીમાંથી જે શિવજીનું તેજ હતું તે અંજનાના કાનમાં ભગવાન ફૂંક મારીને આપી દે છે. આ ફૂંક મારી એટલે તે વાયુપુત્ર ગણાયા અને આ રીતે ભગવાન હનુમાનજીનું પ્રાગટ્ય થાય છે. એનું આયુષ્ય પહેલા બહુ ઓછું હતું. એ અંજના માતાને ખબર પડે છે ત્યારે અંજના માતાની આંખમાં આંસુ આવી જાય છે. ત્યારે હનુમાનજી પૂછે છે માતાજી કેમ રડો છો? તો કે બેટા તું હમણાં ચાલ્યો જઈશ, વધારે તારું આયુષ્ય નથી. તો હનુમાનજી સૂર્યનારાયણને પકડી રાખે છે, મોઢામાં લઈ લે છે કે હવે આ સૂર્યનારાયણને અહીંથી હું હટવા દઉં તો જ આગળ સમય વધે ને તો જ મારું મૃત્યુ થાય, એટલે મારે તો મૃત્યુ થવા જ નથી દેવું. ત્યારે સૂર્યનારાયણ મોઢામાં ગ્રસી લેવાથી ચારે બાજુ અંધકાર ફેલાઈ જાય છે. બધા દેવી દેવતાઓ આવે છે અને હનુમાનજીને સૂર્યનારાયણને છોડી દેવા માટે કહે છે. ત્યારે હનુમાનજી કહે છે કે મને તમે આયુષ્ય આપો તો હું છું. ત્યારે ભગવાન ભોળાનાથ એને અમર પદ આપી દે છે. બીજા બધા દેવી દેવતાઓ એને ઘણી બધી શક્તિઓ આપે છે, ઘણા આશીર્વાદ આપે છે. આથી હનુમાનજી અજર અમર થયા છે અને ભગવાનને રામચંદ્રજીને માટે ખાસ ઉપયોગી થયા છે અને રામ અને રાવણની લડાઈમાં એ મહત્વની ભૂમિકા ભજવે છે. અને આજે પણ હનુમાનજીના પરચા અજરા અજર છે. ભગવાન હનુમાનજી અજરા અમર છે. નમઃ પાર્વતી પતિ હા.